નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ધંતુરિયા ગામની ખાસ ગાન સભા તોફાની બની, ખુરશીઓ ઉછળવા સાથે મારામારી થતા 3 લોકો ઇજાગ્રસ્ત। અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ગામ સભા તોફાની બનતા ખુરશીઓ ઉછળવા સાથે મારામારી થતા 3 લોકો ઇજાઓ પહોંચી હતી। રૂરલ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી 3 ઇસમોની અટકાયત કરી હતી। અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી અને ગામના સરપંચની અધ્યક્ષતામાં ગામ સભા યોજાઈ હતી। ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ યોજાયેલ ગામ સભા શરૂ થતાં જ સમ્રાંગણમાં ફેરવાઈ હતી। આ ગામ સભામાં હજુ તલાટી કમ મંત્રી બોલાવવાની શરૂઆત જ હતી, બંને પક્ષ વચ્ચે બબાલ થઈ ગઈ હતી। ગામ સભામાં બોલાચાલી બાદ ઉગ્ર બનતા અચાનક ખુરશીઓ ઉછળી હતી અને ત્યારબાદ મારામારી શરૂ થતાં માથા ફૂટ્યા હતા, જેમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગે રૂરલ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।